ધોરણ 8 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક 2025 પાઠ 2 સાયકલ સવારીની ખાટી મીઠી ના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. પહેલું વાતચીત. તમને કેવી સાયકલ ગમે? તો ઉત્તર, મને સ્પોર્ટ સાયકલ ગમે. બીજું, તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા? ઉત્તર, મને સાયકલ ચલાવતા મારા કાકાના દીકરા રાહુલે શીખવ્યું હતું. તે મારાથી ઉંમરમાં 4 વર્ષ મોટો હતો. અમે બંને એક જ શાળામાં ભણતા હોવાથી હું દરરોજ તેની સાયકલ પાછળ બેસીને શાળાએ જતો હતો. બપોરે આવતા રસ્તા પર અવરજવર ઓછી હોવાથી તેણે મને સાયકલ ચલાવવા આપી ને તે પાછો સ્ટેન્ડ પર બેસતો હતો. તેના પગ જમીન સુધી પહોંચતા હોવાથી મારાથી સાયકલનું બેલેન્સ ન રહે તો તે સાયકલને પડતા બચાવતો હતો. આમ થોડા દિવસના પ્રયત્નો પછી મને સાયકલ ચલાવતા આવડી ગઈ હતી. ત્રીજું, તમારી સાયકલને રસ્તામાં પંચર પડી ગયું હોય તો તમે શું કરશો? ઉત્તર, મારી સાયકલને રસ્તામાં પંચર પડી જાય તો હું તેને નજીકમાં આવેલ પંક્ચર રિપેર કરી આપનારની દુકાને લઈ જાઉં. જો પંક્ચર રિપેર કરી આપનારની દુકાન નજીક ન હોય તો સાયકલને દોરીને ઘર સુધી લઈ જાઉં. પછી સાંજે પપ્પા ઓફિસેથી આવે ત્યારે તેમની સાથે જઈને સાયકલનું પંચર બનાવડાવી લઉં. ચોથું, સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો? ઉત્તર, સાયકલની બ્રેક ન લાગે ત્યારે હું સાયકલની ગતિ અટકાવવા મારા બંને પગને જમીન પર અડે તે પ્રમાણે રાખીને થોડા સમય માટે રસ્તા પર ઘસડાવા દઉં છું અને આવું કરવાથી સાયકલની ગતિ અટકી જાય છે. પાંચમું, સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો? ઉત્તર, સાયકલ ચલાવતી વખતે હું તેને હંમેશા રસ્તાની ડાબી બાજુએ ચલાવવાનો પ્રયત્ન કરું છું, જેથી પેટ્રોલથી ચાલતા વાહનોને ઝડપથી જવા માટે રસ્તા પર જગ્યા રહે. સાયકલ ચલાવતા હું કોઈને રસ્તા પર મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખું છું. સાયકલ ચલાવતા રસ્તા પર કોઈ નડે ત્યારે તેની નજીક જતાં પહેલાં જોરથી ઘંટડી વગાડ્યા કરું છું, જેથી તે સાઈડમાં ખસીને મને આગળ જવાની જગ્યા આપે. છઠ્ઠું, તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો? ઉત્તર, હું સાયકલનો શાળાએ જવા માટે, નજીકમાં આવેલ બજારમાંથી મમ્મીને જરૂરી સામાન લાવી આપવા માટે તેમજ મિત્રો સાથે સાંજે મેદાનમાં રમવા જવા માટે ઉપયોગ કરું છું. સાતમું, સાયકલ ચલાવવા ક્યારે વધારે બળ લગાવવું પડે? ઉત્તર, સાયકલ ચલાવવા જ્યારે આપણને ઢાળ ચઢાવવાનો હોય ત્યારે અને જ્યારે કાચો રસ્તો હોય કે રસ્તા પર રેતી હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે. આઠમો પ્રશ્ન, સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો? તો ઉત્તર, સાયકલ સરળતાથી ચાલે તે માટે હું તેની દર 3 મહિને સર્વિસ કરાવું છું. હું દર રવિવારે તેના ટાયરમાં હવા ચેક કરાવીને ઓછી હોય તો હવા ભરાવું છું. સાયકલમાં કોઈ તૂટફૂટ ન થાય તેનું ધ્યાન રાખું છું. તમે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો? ઉત્તર, જોકે હું સાયકલને ધ્યાનથી ચલાવતો હોવાથી સાયકલ પરથી પડવાનો બનાવ બન્યો નથી, પણ મને યાદ છે એકવાર હું મેદાનમાંથી રમીને ઘરે જતો હતો ત્યારે ફૂટપાથ પર બેસેલું કૂતરું અચાનક ઉઠીને દોડવા લાગ્યું. ત્યારે તેને બચાવવા જતાં મારે અચાનક બ્રેક લગાવવી પડી હોવાથી સાયકલ નમી જવાથી હું રસ્તા પર પડી ગયો અને મારા ઢીંચણ છોલાઈ ગયા. 10મો પ્રશ્ન, તમને સાયકલ કોણે લાવી આપી હતી? ક્યારે? ઉત્તર, મને સાયકલ મારા પપ્પાએ લાવી આપી હતી. જ્યારે મારો 12મો બર્થડે હતો ત્યારે મારા પપ્પાએ મને બર્થડેની ભેટમાં મારી પસંદગીની સાયકલ લાવી આપી હતી. ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લખો. મનોમન તો મનમાં ને મનમાં. તસો તસ તો તસ તસે એમ તંગ. ભારોભાર તો સરખે વજને ભરપૂર. બારોબાર તો વગર પૂછ્યું કે કહ્યું કરવું પરબાર. અડોઅડ તો એકબીજાને એકદમ અડીને.
સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ સામે ખરું કરો. રમરમાટી તો ચીલ, ઝડપ. હામ તો હિંમત. ધફ્ફો તો માટીનો ઢગલો. ભીંત તો દિવાલ. પંક્ચર તો ટાયર ટ્યુબમાં કાણું પડવું. તગારું તો છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર. રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધો અને લખો અને વાક્ય બનાવો. પહેલું, દગો દેવો, છળ કપટ કરવું, વિશ્વાસઘાત કરવો. તો પાઠનું વાક્ય, સાયકલ ક્યારેક દગો દઈ દે, ભૂમિશયન કરાવી દે, પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીવડતી. આપણું વાક્ય, સંપતરાયને તેમના સગા ભાઈએ દગો દઈને બધી સંપત્તિ લઈ લીધી. બીજું, વાત વાતમાં વાંકું પડવું એટલે માઠું લાગવું. તો પાઠનું વાક્ય, દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ, એટલે ચલાવતી વખતે વાત વાતમાં વાંકું પડે. તમારું વાક્ય, નીપાને તેની સાસુ સાથે વાત વાતમાં વાંકું પડે છે. ત્રીજું, બાપડું થઈ જવું એટલે ગરીબડું કે રાખ થઈ જવું. તો પાઠનું વાક્ય, વેર વાળવા કાંટા ધૂળમાં છુપાને બેઠા હોય, ખચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ. દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે, સાયકલ બાપડી થઈ જાય. તમારું વાક્ય, ધંધામાં ખૂબ મોટી ખોટ જતાં શેઠ ધનસુખલાલને હવે બાપડા થઈને રહેવું પડે છે. વટ પડવો તો રોફ જામમાં. પાઠનું વાક્ય, બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું. તમારું વાક્ય, વિદેશ જઈ ખૂબ ધન કમાઈ આવેલા મિનેશભાઈનો સમાજ ભવનના દાતા તરીકે સ્નેહ મિલનમાં ખૂબ વટ પડ્યો. ભરી પીવું તો ન ગાંઠવું ન ગણવું. તો પાઠનું વાક્ય, એમાંય પથ્થર ખાડા, ધૂળના ધક્કાની મૂંઝવણ તો ખરી જ, પરંતુ એવા જોખમને ભરી પીવાની બેય સવારની તૈયારી હોય. તમારું વાક્ય, મારો પિતરાઈ ભાઈ પ્રિતેશ તો વ્યસન કરવામાં મારા કાકા કાકીને ભરી પી ગયો છે. પ્રશ્ન 5, વાક્યના સાચા અર્થ સામે ખરું. પહેલું, તો એમાં જવાબ આવશે સાયકલનો એકાદ સ્પેરપાર્ટ બગડેલો હોય. બીજું, તો એમાં જવાબ આવશે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે. ત્રીજામાં જવાબ આવશે છેવટે સાયકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા. ચોથામાં જવાબ, સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે. પાંચમાનો જવાબ, સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નથી. પ્રશ્ન 6, એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચેની વિગત પૂર્ણ કરો. તો પરિસ્થિતિ છે સાયકલ શીખવા ચલાવવાનો અનુભવ અને લેખકનો અનુભવ અને તમારો અનુભવ. પ્રશ્ન 7, પહેલું, લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે? ઉત્તર, લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું. તેમની ઉંમરના મિત્રોમાં તેઓએ સૌપ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે. બીજો પ્રશ્ન, લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો? ઉત્તર, લેખકના કેશુમામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેકવાર અડી લીધું હતું. પેડલને અવળો આંટો ફેરવ્યો હતો. એનો આનંદ જ કંઈક અલગ હતો. પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળવાનો હતો. તે અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો. લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે? તો ઉત્તર, લેખકના ગામમાં સાવરકુંડલાના એક વોરાજીએ સાયકલનો સ્ટોર ખોલ્યો. તેમાં એક સાથે 10 સાયકલ મુકાય. આટલી બધી સાયકલોમાં 2 નાની સાયકલ હતી. આ બંને નાની સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગી. ચોથું, ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી? તો ઉત્તર, લેખકના ગામડાના રસ્તા ધૂળિયા હોવાથી ધૂળમાં છુપાઈને રહેલા કાંટાને કારણે
સાયકલના ટાયરમાં પંક્ચર થઈ જાય, ધૂળના ધફ્ફામાં સાયકલનું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કયું ન કરે અને ઊંધું ફરીને ઊભું રહી જાય. રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે તથા ક્યારેક આડી પડી જાય. રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના પર થઈને પછડાવાને કારણે કાં તો તે આંચકો ખાઈને આગળ ચાલે, કાં તો આડું થઈને સાયકલને અટકાવી દે અને સાયકલ અને તેનો સવાર બંને નીચે પડે. સાંકડા રસ્તા પર સામેથી ભેંસ આવે ત્યારે રસ્તાની બાજુની દિવાલ સાથે ભટકાઈ જવાય અને હાથે પગે છોલાઈ જાય. 5. લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો? ઉત્તર: લેખકના મતે પડ્યા વગર ચલાવીએ તે નહીં, પરંતુ સાયકલને પૂરપાટ દોડાવી શકાય. તેના હેન્ડલ પરથી એક હાથ લઈએ અને સાયકલ ચાલતી રહે. તે જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું. આમાં લેખક સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો. કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે? તો ઉત્તર: લેખકના મતે સાયકલ પર પ્રથમવાર બેસવું, સાયકલ પર હાથ ફેરવવો, સાયકલ ચલાવવી, તેમાં થતું ભૂમિશયન, હાથ પગ છોલાવા, આખરે સાયકલ પર કાબૂ મેળવો વગેરે રોમને સ્પર્શી જતું. તેમાં મળતા આનંદ અને રોમાંચને કશા સાથે સરખાવવાનું શક્ય નથી. તે તમામ પ્રથમ અનુભવની અન્યતા જ લેખકના બાળપણને મહિમામય બનાવે છે. 7. લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું, કેમ? તો ઉત્તર: લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું. કારણ કે તેમને બજાર વચ્ચે પડવાની ખૂબ શરમ આવતી. તેમને એમ થતું કે કોઈ ન જુએ તેવી ખળાવાડ કે એવી બીજી જગ્યાએ પડ્યા હોઈએ તો કશો વાંધો ન આવે, પરંતુ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું. 8. લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો? ઉત્તર: લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે સામેથી ભેંસ આવતી હોય. બાજુમાં રસ્તો ખુલ્લો હોય. તેમને થાય કે સાચવીને નીકળી જાવ, પરંતુ ભેંસ તો લેખકની બાજુ આવતી જાય. તેમની મૂંઝવણ વધતી જાય એટલે તે સાયકલ વધુને વધુ ભીંત બાજુ લેતા જાય અને છેવટે સાયકલ ભીંત સાથે ધડામ દઈને અથડાય અને તેમના હાથ પગ છોલાઈ જાય. આમ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થયો હતો. પ્રશ્ન 8. આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા લખો. ઉત્તર: આત્મકથા અહીંયા આપેલી છે. શહેરની એક મોટી સાયકલ ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો. હું સુંદર લાલ રંગની સાયકલ તરીકે જન્મી હતી. કારીગરોએ પ્રેમ અને ચીવટથી મને બનાવી, પોલિશ કરી. મને જોઈને ફેક્ટરીના માલિક પણ ખુશ થઈ ગયા હતા. તેઓએ મને બજારમાં વેચાણ માટે મોકલી આપી. મને શહેરની એક મોટી દુકાનમાં મૂકવામાં આવી. દુકાનની બહાર શોકેસમાં ઊભી રહીને હું રાહ જોતી કે ક્યારે કોઈ આવીને મને ખરીદશે. હું ચમકતી શોકેસમાં ઊભી રહી ત્યારે એક દિવસ માહિરના પિતાજી મને જોઈ ગયા. આજે માહિરનો 8મો જન્મદિવસ હતો અને પિતાજીએ મને તેના જન્મદિવસની ભેટ તરીકે ખરીદી. માહિરની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ અને તે ખુશ થઈને મને ભેટી પડ્યો. હું પણ માહિરની ખુશીમાં ખુશ થઈ ગઈ. તે રોજ સવારે ઉઠીને સૌ પ્રથમ મને જોતો અને મારી સાથે રમતો. હું પણ માહિરની સાથે હોવામાં ખુશી અનુભવતી. પરંતુ ધીમે ધીમે માહિર મોટો થયો અને તેના મિત્રો સાથે મને ચલાવવા લાગ્યો. આમ ધીમે ધીમે માહિરના મિત્રો પણ મારા પર સવારી કરવા લાગ્યા. કેટલાક તોફાની મિત્રો મારી સાથે ઉદ્ધવ વર્તન કરતા, ક્યારેક મને પછાડી દેતા. ખરાબ રસ્તા પર ચલાવવાથી મારા ટાયરને બ્રેક ખરાબ થવા લાગ્યા, છતાં પણ મેં હિંમત ન હારી. હું માહિરને સ્કૂલે લઈ જતી, બજારમાંથી સામાન લાવવામાં મદદ કરતી. સમય જતાં હું જૂની થઈ ગઈ. મારા પૈડા ઢીલા પડી ગયા, રંગ ઉતરી ગયો, ચેઇન વારંવાર ઉતરી જવા લાગી. મારું વારંવાર રિપેરિંગ થતું, પણ હું હંમેશા મારું કામ નિષ્ઠાપૂર્વક કરતી રહેતી. સમય જતાં માહિર મોટો થયો
અને તેને મોટરસાયકલ મળી. આથી હવે હું ઘરના એક ખૂણામાં પડી રહેતી. જર્જરિત થયેલી મને અંતે ભંગારમાં વેચી દેવામાં આવી. છતાં પણ મને સંતોષ હતો કે મેં એક બાળકના જીવનમાં ઘણી ખુશીઓ આપી. આમ મારી સાયકલ તરીકેની જીવનયાત્રા પૂરી થઈ. મેં માહિરને અનેક યાદગાર પળો આપી અને મારી ફરજ નિભાવી છે. પ્રશ્ન 9. સ્લો સાયકલ સ્પર્ધાની માહિતી તમારા શિક્ષકની કે માતા પિતાની મદદથી મેળવી. અહેવાલ લખો. પ્રોજેક્ટ કાર્ય. 10મો પ્રશ્ન. સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો. તો બાઇસિકલ. BICYCLE. સાયકલ ચલાવવી સાવ સહેલી. સાયકલ ચલાવવાની આવે મજા. શાળાનો દિવસ હોય કે હોય પછી રજા. મમ્મી બતાવે કામ રોજ ફરી ફરી. ઊંડું સાયકલ સંગ મન ભરી ભરી. મિત્રોની સાથે તો રેસ જ્યાં થાય. આગળ પાછળની દોડ ત્યાં રચાય. રસ્તા કાચા કે પાકા ક્યાંય ન રોકાય. રેસ જીતી જવા મન પોરસાય. જીવનની તડકી છાંયડી કપાય. સાયકલ મારી સરળ જાય. સાયકલ મારી વિજેતા બને. માંગુ સદાય એ જ ઈશ્વર કને. હરેશ શુક્લએ આ કવિતા લખેલી છે. આભાર મિત્રો.